નવરાત્રિમાં મેઘરાજા બોલાવશે રમઝટ. નવરાત્રિમાં નડી શકે છે વરસાદનું વિઘ્ન. ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી. હવામાન વિભાગ મુજબ આગામી 5 દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાને બાદ કરતા રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. તો અમદાવાદમાં પણ આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. આજે 4 જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું. તો આવતીકાલે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથની સાથે જામનગર, રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું. જ્યારે કે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. મધ્ય ગુજરાતના મહીસાગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે કે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું. સંઘપ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું.